તાજેતરમાં કોલકાતામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ મહિલાઓના માનસ પટલ પર ઘેરી છાપ છોડી છે. છેડતી પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી. ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમિનારમાં બાળકીઓને કપરી પરિસ્થિતિમાં કેવા પગલાં ભરવાથી જોખમને ટાળી શકાય છે તેની માહિતી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી અને બીઆર ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલકેશ ગોહિલની ટીમ એક માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું. શિબિરમાં પોલીસ અધિકારીઓએ બાળકીઓને વિવિધ કિસ્સાઓની ટાંકી અનુસૂચિત સંજોગોમાં કયા પગલાં ભરવાથી હુમલા અને જાતીય સતામણીના બનાવો ટાળી શકાય તે માહિતી પૂરી પાડવામાં આવી હતી. સેમિનાર 3 બાબતોને લઈ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક અંગે જાગૃતિના અભાવ થતા અકસ્માત, બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના કિસ્સાઓમાં શું પગલાં ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સેલજા સિંઘે જણાવ્યું હતું કે અભ્યાસ ઉપરાંત બાળકોમાં સુરક્ષા અને સલામતીના પગલાંઓની જાણકારી હોવી જોઈએ. કોલકાતાની ગોઝારી ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. દાખલારૂપ કાર્યવાહી માટે લોકો રોડ ઉપર ઉતર્યા છે, તો બીજી તરફ દીકરીઓને સલામત બનાવવા પોલીસ તંત્રો અને શાળાઓ सक्रिय बने છે. एसएमसीपी संस्कार विद्या भवन हमेशा प्रमोट करता है अपने बच्चों की सेफ्टी और सिक्योरिटी, और उसके लिए ही एक अवेयरनेस कैंपेन के लिए आज हमने पुलिस डिपार्टमेंट को इनवाइट किया था, जिन्होंने बच्चों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखा था, जिसमें उनको साइबर सेफ्टी एंड सिक्योरिटी के बारे में बताया गया, विमेन सेफ्टी जो आजकल का एक नीड ऑफ द आवर है उसके बारे में गर्ल्स को बताया गया था, और ट्रैफिक रूल्स एंड ट्रैफिक नॉर्म्स के बारे में बताया गया था. ये बहुत ही अच्छी पहल है हमारे पुलिस डिपार्टमेंट की, जहां वो स्कूल में जाकर छोटे बच्चों को प्रेरित करते हैं कि वो कैसे अपने आप को सेफ रख सके. थैंक यू. आज रोज भरूच जिल्लाना माननीय एसपी साहेब श्री मयूरसिंह चावड़ा साहेबनी सूचनाथी અમે ભરૂચ જિલ્લા ટ્રાફિક, ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન તથા સી ટીમે સાથે રહી સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલમાં ધોરણ 6 થી 10ની છોકરીઓના આજે એક સેમિનાર લીધેલો છે. આજે તમામ દીકરીઓ હાજર રહેલી. તેમાં અમે લોકોએ ટ્રાફિક અવેરનેસ માટે શું કરવું જોઈએ અને ટ્રાફિક શું છે અને કેવી રીતે એને ઓછો કરી શકાય ને ટ્રાફિક રૂલ્સને કેવી રીતે ફોલો કરવા જોઈએ એના માટેનું એક સેશન લીધું. ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ, ગુડ ટચ બેડ ટચ દીકરીઓ માટે, અને હાલમાં બનેલા જે કલકત્તાનો બનાવ છે એને રિલેટેડ પણ દીકરીઓને અવેર કરેલી છે. અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી અને સી ટીમ દ્વારા બનેલા બનાવો સાથે એ લોકોને કેવી રીતે પોતાનો બચાવ કરવો અને આસપાસમાં બનતા કોઈપણ બનાવને જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી એ માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે બાળકો જ્યારે મોબાઈલ વાપરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા કેવા કેવા કિસ્સાઓમાં કેવી રીતે મોબાઈલ કે સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ અને એના થતા નુકસાનથી કેવી રીતે બચવું જોઈએ એ માટેનું નોલેજ આપવામાં આવેલું છે. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.